એક ઝાડ પર ટીનુ અને મીનુ પોતાના નાના માળામાં પોતાની મમ્મી સાથે રહેતા હતા. તે વિસ્તારના બધા પક્ષીઓ સુંદર હતા, પણ ટીનુ અને મીનુની પાંખો ઉપર કાળા કાળા ધબ્બાના નિશાન હતા, જેના કારણે કોઈ તેમને મિત્ર બનાવતા નહોતા. મીનુ, આટલા દિવસ થઈ ગયા. આપણે બંને એકલા જ એકબીજાથી વાત કરીએ છીએ અને રમીએ પણ એકલા છીએ. બાકી ચકલીઓ આપણી સાથે વાત કેમ નથી કરતી? આપણા બંનેની પાંખો પર આ બદસુરત કાળા નિશાન છે ને, કદાચ એટલે જ કોઈ આપણી સાથે વાત નથી કરતું. ના બેટા, એમ નિરાશ ન થવું જોઈએ. આજે તમે સામેથી જઈને વાત કરજો. હોઈ શકે છે એ લોકો તમારી બોલવાની રાહ જોઈ રહ્યા હોય. આ સાંભળીને બંને જણા ખુશ થયા અને સાંજના સમયે જ્યારે બધી ચકલીઓ ફરવા માટે નીકળતી હતી ત્યારે તે પણ ત્યાં આવી પહોંચી. હેલો દોસ્તો, મારું નામ ટીનુ છે અને મારું મીનુ. એક જ એરિયામાં રહેવા છતાં આપણે આજ સુધી વાત જ નથી કરી. એના માટે સોરી. શું આજથી આપણે બધા મિત્રો બની શકીએ? ખોટું ના લગાડતા, પણ તમે ખુદને તો જુઓ. અમે બધી જ ચકલીઓ એકદમ રંગબેરંગી સુંદર છીએ અને તમારી પાંખો પર જે કાળા નિશાન છે એ બહુ જ ખરાબ લાગે છે. બસ આ જ કારણ છે અમે આજ સુધી તમારી સાથે બોલવું અને મિત્રતા કરવું પસંદ નથી કર્યું અને આગળ પણ નહીં કરીએ. આમ કહીને બધી ચકલીઓ ઉડી ગઈ અને ટીનુ મીનુ ઉદાસ ચહેરા સાથે એકલા જ ફરવા માટે નીકળી ગયા.